દાંતડા ડેમની મુખ્ય કેનાલમાં 40 ફૂટ ઊંડું કાળમુખું ગાબડું તંત્રની ગોળા છૂટ્યા પછી તબેલાને તાળા મારતી નીતિ. બનાસકાંઠાની જીવાદોરી સમાન કેનાલમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની ગંધ. ઉંદર સાપના બહાના હેઠળ પાપ ઢાંકવા તંત્રના ધંપશાળા. ધરતીપુત્રના મોઢે આવેલો કોળિયો છીનવાયો. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતડા ડેમની મુખ્ય કેનાલમાં સર્જાયેલી હોનારતે તંત્રના પ્રી મોન્સૂન અને મેન્ટેનન્સના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. વર્ષો જૂની જર્જરિત કેનાલની યોગ્ય તપાસ વગર જ પાણી છોડી દેવાતા અંદાજિત 40 ફૂટ ઊંડું અને 50 મીટર લાંબુ મહાકાય ગાબડું પડ્યું છે. આ ઘટનાને પગલે ખેડૂતોનો રવિ પાક મુરઝાઈ રહ્યો છે. ત્યારે તંત્ર હવે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ સર્જી ભ્રષ્ટાચાર પર ઢાંક પીછોડો કરવામાં વ્યસ્ત બન્યું છે. ભ્રષ્ટાચાર છુપાવવા માટે ડેમ અધિકારીઓએ ઉંદર સાપનો સહારો લીધો. જે કેનાલમાં ગાબડું પડવા પાછળ ડેમ અધિકારીઓએ આપેલ દલીલ હાસ્યાસ્પદ અને શરમજનક છે. અધિકારીઓના મતે ઉંદર અને સાપના દરોમાં પાણી ભરાતા માટી ધસી ગઈ અને ગાબડું પડ્યું. હવે સવાલ એ થાય છે કે છેલ્લા 3 મહિનાથી રવિ સિઝન માટે પાણી છોડવામાં આવી રહ્યું હતું, ત્યારે આ ઉંદરો શું ઊંઘતા હતા? શું સરકારે આપેલી લાખોની ગ્રાન્ટ માત્ર કાગળ પર જ વપરાઈ ગઈ? કેનાલમાં ઇન્સ્પેક્શનમાં થયેલા ગંભીર ભૂલને છુપાવવા માટે વન્યજીવનો સહારો લેવો એ જનતા અને સરકારને મૂર્ખ બનાવવાનો પ્રયાસ હોય તેમ લાગી રહ્યું છે. ડેમ અધિકારીઓએ પાણી લીકેજ બંધ થવાનો દાવો કર્યો, પરંતુ 3 દિવસ વીતવા છતાં કેનાલમાંથી પાણી વહેવાનું બંધ થયું નથી. હાલમાં 10 થી 15 મીટરો મૂકી પાણી ઉલેચવાની કામગીરી ચાલી રહી છે. સિમેન્ટના કટ્ટાને માટી ભરી બંધ બનાવવાની મથામણ કરવામાં આવી રહી છે. જે અમૂલ્ય પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતું જોઈતું હતું તે આજે બેદરકારીના કારણે નદીના પટમાં વેડફાઈ રહ્યું છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, તો બીજી તરફ અધિકારીઓની આળસના કારણે રવિ સિઝનનો પાક પાણી વગર મુરઝાઈ રહ્યો છે. જોકે હાલમાં પાઇપલાઇન નાખી પાણી ખેડૂતો સુધી પહોંચાડવાની મથામણ ચાલી રહી છે, પરંતુ તે કેટલી કારગત નીવડે છે તે સવાલ છે. 40 ફૂટ ઊંડા જીવલેણ ભૂવાને કારણે ડેમના દરવાજાને પણ નુકસાન થવાની ભીતિ સેવાના તંત્ર હવે યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે. ત્યારે ભારતની અસ્મિતા ડેમના જવાબદાર અધિકારીઓને મુખ્ય સવાલો કરે છે, જેનો જવાબ તંત્ર પાસે નથી. ત્યારે સવાલો એ થાય છે કે કેનાલ જર્જરિત હતી તો રિપેરિંગની ગ્રાન્ટ કયા ખાતામાં વપરાઈ? પાણી છોડતા પહેલા ટેકનિકલ ટીમે ઇન્સ્પેક્શન કેમ ન કર્યું? શું ગાબડું પૂરવા માટે વપરાતો માલ સામાન ગુણવત્તાયુક્ત છે કે માત્ર થીગડા જ મરાય છે? ખેડૂતોને થયેલ આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? હાલ તો હિટાચી, જેસીબી અને ડમ્પરોની ફોજ ઉતારી ગાબડું પૂરવાની કામગીરી ચાલુ છે, પરંતુ આ ઢાંક પીછોડો કૌભાંડને ક્યાં સુધી દબાવી શકશે તે તો આવનારો સમય બતાવશે. એવા શૈલેષ વાઘેલા, ભારતની અસ્મિતા, દાંતીવાડા.